હેલો ગાઈસ દોસ્તો, કેમ છો તમે બધા? મસ્ત છો અને મજામાં છો? તો દોસ્તો મજામાં અને મજામાં છે કે આપણે નવા બ્લોગની શરૂઆત કરી નાખી છે. તો દોસ્તો અત્યારનું મોસમ કંઈક આવું છે, તમે જોઈ શકો છો. વરસાદ તો આવ્યો નથી પણ વરસાદ આવે એવું લાગે છે. ને દોસ્તો બ્લોગ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક શેર કરતા રહેજો અને બ્લોગ જોતા રહેજો, બરોબર. અને આજે પણ કાલે જેવા જ અમે ભૂત જેવા છીએ. તો દોસ્તો આજે આપણા કામનો બીજો દિવસ છે. તો તમે બ્લોગમાં બનાવી રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો, ઓકે. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે એકદમ ધરું કેસવા માટે, અને એકદમ લીલો લીલો ધરું છે. તમે જોઈ શકો છો એકદમ લીલો છે અને લીલો કચ્છી જેવો છે. તો જલ્દી અમે ધરું કેસી નાખીએ. તો તમે બ્લોગમાં બનાવી રહેજો. ને દોસ્તો આજનું મોસમ કંઈક આવું છે અને વાતાવરણ પણ આવું જ છે. અને દોસ્તો આને અમે જુડીઓ બનાવી વાળીએ અને જુડીઓ કહીએ છીએ. તમે શું કહો છો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને દોસ્તો આને અહીંથી લઈ જઈને ખેતરમાં રોપવાની હોય ને ત્યાંથી જે ચોખા નીકળે, એક ચોખા બોલા કહેવાય, ચોખા નીકળે છે. અને ચોખામાંથી જ આમાંથી જ ચોખા બને છે. તો ચાલો આપણે રોપી નાખીએ જલ્દી. ફાઇનલી દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 7:30 અને અમે ધરું ખેંચીને નાખી નાખ્યો છે અહીંયા પાણીમાં. જોઈ શકો છો તમે. આ ખેતરો કાલે રોપ્યા હતા અને ઓલું ટ્રેક્ટર ફરે ને અહીંયા આપણે ધરું નાખીએ છીએ. તો આપણા કાકા ધરું લઈને આવી રહ્યા છે. તો ચાલો એમની સાથે મુલાકાત કરાવું. તો બ્લોગમાં બનાવી રહેજો. એ તો આના ખેતરમાં આવવા દો, આમાં આવી જાવ દો યાર. નાખો કમ્પ્લીટ નાખો. તો તે ધરું નાખે છે. બ્લોગમાં બનાવી રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો. જો પેલા તો મજૂરો ખેંચી રહ્યા છે ધરું, અને આ છે આપણા કાકા. તો અહીંયા આ ખેતરમાં પણ ધરું નાખી દીધો છે અને આમાં પણ નાખી દીધો છે. તમે જોઈ શકો છો. હું કેવો અનિલાલ? હે હા વાંધો નહીં. હા બરોબર. હા વાંધો નહીં આવે. કેમ હાંગણું રોપવાનું, આસુ રોપવાનું? હા ભલે, વાંધો નહીં, રોપી નાખશું. હા ભલે. હા અમારે પણ પૈસા જ લેવાના હોય ને. હા તો હું ક્યાં માંગો છો પછી? આ બધા ઓડિયન્સ જોવે છે એમને. સારું કામ મળે. હા એ વાત 20 રૂપિયાની. મારી પાસે છૂટા નહીં, તમને આપતો તમને. હા વાત 20 રૂપિયાની. હા બરોબર. હા